જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 29 મે 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં સ્ત્રી પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે, તેમજ જૂન મહિનાના પ્રથમ સપ્તાહની અંદર પણ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। કયા વિસ્તારની અંદર વરસાદની શક્યતાઓ છે, સાથે તાપમાન કેવું જોવા મળશે, પવનની ઝડપ અને ચોમાસાની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ગુજરાતની અંદર ગઈકાલના રોજથી જ હવામાનમાં પલટો જોવા મળી રહી છે। આગામી 31 તારીખ સુધી હળવા સામાન્ય વરસાદની સંભાવના છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે। અમુક વિસ્તારની અંદર ભારે ઝાપટું પણ પડી શકે છે। હાલની અપડેટ પ્રમાણે વાત કરવામાં આવે તો દક્ષિણની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, વાપી, કપરાડા, વાની, દમણ, દાદરા નગર હવેલી એ વિસ્તાર, નર્મદાના અમુક ભાગો, જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, અમરેલી એટલા વિસ્તારની અંદર વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે। જ્યારે કચ્છના નલિયા, ભુજ, ભચાઉ, ગાંધીધામ, મુદ્રા, માંડવી, નલિયા જેવા વિસ્તારની અંદર પણ વરસાદની સંભાવના રહેલી છે। જ્યારે ઉત્તરના ભાગો અને મધ્યના ભાગોની અંદર વાતાવરણમાં પલટો જોવા મળે આગામી 3 દિવસ દરમિયાન તેવી સંભાવનાઓ રહેલી છે। આ ગુજરાતની અંદર ધીરે ધીરે હવે તાપમાન નીચે આવી રહ્યું છે, સાથે જો ગુજરાતની ચોમાસા તરફ પણ પર્યાણ જોવા મળી રહ્યું છે। સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી ગઈકાલના રોજથી જોવા મળી રહી છે। અમુક વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, છાંટછૂટ પણ જોવા મળી હતી। આગામી 31 તારીખ સુધી આવી રીતે આટલા વિસ્તારની અંદર વરસાદની સંભાવના રહેલી છે, ગાજવીજ સાથે અને ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડી શકે છે। તે ઉપરાંત વાત કરીએ તો જૂન મહિનાના પ્રથમ સપ્તાહની અંદર ગુજરાતની અંદર ભારે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે। 1 તારીખના રોજમાં પણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના ભાગોની અંદર હવામાનમાં પલટો રહેશે અને એકદમ ચોમાસા જેવો માહોલ ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારની અંદર જોવા મળે તેવું અનુમાન છે। 1 તારીખથી લઈને 10 તારીખ દરમિયાન પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળે તેવી સંભાવનાઓ છે, જેમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર પણ વરસાદી માહોલ જામી શકે છે, જેમાં અમુક ક્ષેત્રોની અંદર વાવણી લાયક વરસાદ પણ જોવા મળે 1 થી લઈને 10 જૂન વચ્ચે તેવું અનુમાન રહેલું છે, જેની તમામ ખેડૂતોએ નોંધ લેવી। તો અવશ્યપણે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે, જેના કારણે ગાજવીજનું પ્રમાણ છે અને તોફાની વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે। આમ ગણવા જઈએ તો ચોમાસું તેના નિર્ધારિત સમય પ્રમાણે 14-15 જૂન આજુબાજુ પહોંચતું હોય છે। આ વર્ષે એકાદ દિવસ વહેલું પહોંચે તેવી સંભાવનાઓ છે, પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે એકાદ 2 વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ જોવા મળી શકે છે। સાથે ગુજરાતની અંદર 2 થી 3 તબક્કામાં વાવણી લાયક વરસાદ જોવા મળશે। 15 થી લઈને 20 જૂન વચ્ચે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર વાવણી લાયક વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ 22 થી લઈને 25માં, ત્યારબાદ ગણીએ તો 30 તારીખ દરમિયાન ગુજરાતની અંદર સંપૂર્ણ વાવણી લાયક વિસ્તારો કવર થાય તેવી શક્યતા રહેલી છે। વાત કરીએ તો ચોમાસાની નિવૃત્તિનું ચોમાસું કેરળમાં આગામી 2 દિવસની અંદર દસ્તક દે તેવી સંભાવના છે। ત્યારબાદ ગુજરાતની અંદર તે પહોંચતા 15 દિવસ લેતું હોય છે, તો ખાસ કરીને કેરળમાં 1 થી 2 દિવસ વહેલું ચોમાસું પ્રવેશ કરે તેવું અનુમાન રહેલું છે અને આગામી 2 દિવસની અંદર કેરળમાં ચોમાસું પહોંચી જશે, જેની તમામ ખેડૂતોએ નોંધ લેવી, કારણ કે ચોમાસા માટે તમામ પરિબળો અનુકૂળ હોવાને કારણે ચોમાસા વહેલું થોડું જોવા મળે કેરળની અંદર તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। તે ઉપરાંત વાત કરીએ તો તાપમાન અને પવનની, હાલ તાપમાન ધીરે ધીરે નીચું આવી રહ્યું છે, જ્યારે સરેરાશ તાપમાન 41 થી લઈને 44 ડિગ્રી વચ્ચે ચાલી રહ્યું છે। આવી રીતે આગામી 3-4 દિવસ તાપમાન નોંધાય તેવી સંભાવના છે, પરંતુ ગરમી અને બફારો જોવા મળી શકે છે બપોર દરમિયાન। સાથે જ અત્યારે પવનની ઝડપમાં વધારો જોવા મળી રહી છે, જેના કારણે થોડી રાહતના સમાચાર પણ જોવા મળી રહ્યા છે। આજના તાપમાનની વાત કરીએ તો અમદાવાદ, કપડવંજ, ખેડા, નડિયાદ, દાહોદ, ગોધરા, લુણાવાડા, પંચમહાલ, વિરમગામ સહિતના ભાગોની અંદર 43-44 ડિગ્રી તાપમાન જોવા મળશે। ઉત્તરની અંદર ખેડબ્રહ્મા, મહેસાણા, હિંમતનગર, પ્રાંતિજ, માણસા, ડીસા, પાલનપુર જે બનાસકાંઠા, અરવલ્લી, ડુંગરપુરનો વિસ્તાર છે એમાં પણ 43-44 ડિગ્રી તાપમાન જોવા મળશે। જ્યારે સરેરાશ કચ્છ, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના તાપમાનની વાત કરીએ તો એકાદ 2 વિસ્તારને બાદ કરતા સરેરાશ તાપમાન 38 થી લઈને 41 ડિગ્રી વચ્ચે ચાલે તેવું અનુમાન રહેલું છે। આગામી એટલે કે જૂન મહિનાના 1-2 તારીખની વાત કરવામાં આવે તો તાપમાનનો પારો હજુ ઘણો નીચો આવે તેવી સંભાવના છે અને સરેરાશ તાપમાન તમામ ઓલ ઓવર વિસ્તારની અંદર
40-41 આજુબાજુ પહોંચે તેવી શક્યતા રહેલી છે. તો આ જે રાઉન્ડ ગયો હીટવેવનો તે લાસ્ટ રાઉન્ડ હતો. હવે હાલ તો કોઈ શક્યતા હીટવેવની શક્યતા જણાઈ રહી નથી, કારણ કે હવે ચોમાસાની વિધિવત રીતે એન્ટ્રી ગુજરાતમાં પણ આગામી 15 દિવસની અંદર જોવા મળે તેવી સંભાવનાઓ રહેલી છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી દરમિયાન એકાદ બે વિસ્તારની અંદર વાવણી લાયક અમુક વિસ્તારની અંદર જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. બાકીના વિસ્તારની અંદર 15 તારીખથી લઈને 30 તારીખ દરમિયાન 1 થી 2 રાઉન્ડની અંદર વાવણી લાયક વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે. પવનની વાત કરવામાં આવે તો પવનની ઝડપમાં જે નોંધપાત્ર રીતે વધારો જોવા મળી રહી છે. મોટાભાગના વિસ્તારની અંદર 30 થી લઈને 40 કિલોમીટરની ઝડપે દરિયાકાંઠાના વિસ્તારની અંદર પવન ફૂંકાઈ રહ્યો છે. દક્ષિણની વાત કરીએ તો 38 કિલોમીટર આજુબાજુ, સૌરાષ્ટ્રની અંદર 41-42 ડિગ્રી 42 કિલોમીટર તેમજ 45 સેલ્સિયસ સુધી જોવા મળી રહ્યો છે પવન. જ્યારે કચ્છમાં સૌથી વધુ 40 થી લઈને 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના રહેલી છે. ચોમાસા પહેલાંનો પવન તમામ વિસ્તારની અંદર જોવા મળશે. ઉત્તર ગુજરાતની અંદર 35 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતાઓ રહેલી છે. આ રીતે આગામી 5 દિવસ દરમિયાન પવનની ઝડપ જોવા મળે તેવું અનુમાન રહેલું છે. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એકના વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.